વડોદરામાં વધુ એકવાર શહેરની શાંતિ દોડાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો વડોદરામાં વધુ એકવાર શહેરની શાંતિ દોડાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પાણીગેટથી માંડવી રોડ ઉપર શ્રીજીની મૂર્તિ ઉપર કાંકરીચારો કર્યો છે, જ્યાં શહેરની શાંતિ દોડાવવાનો પ્રયાસ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યો. માજલપુરના નિર્માણ પાર્ક યુવક મંડળ દ્વારા કાંકરીચારો કરવામાં આવ્યો છે. જ્યાં વડોદરામાં વધુ એકવાર શહેરની શાંતિ દોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જ્યાં પાણીગેટથી માંડવી રોડ ઉપર શ્રીજીની મૂર્તિ ઉપર કાંકરીચારો કરવામાં આવ્યો હતો. શહેરની શાંતિ દોડવાનો પ્રયાસ અસામાજિક તત્વોએ કર્યો છે. જ્યાં માજલપુરના નિર્માણ પાર્ક યુવક મંડળ દ્વારા કાંકરીચારો કરવામાં આવ્યો હતો. શ્રીજીની મૂર્તિ લઈને જતા સ્વયંસેવકો ઉપર કાંકરીચારો કરવામાં આવ્યો હતો. વડોદરામાં વધુ એકવાર શહેરની શાંતિ દોડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે, જ્યાં પાણીગેટથી માંડવી રોડ ઉપર શ્રીજીની મૂર્તિ ઉપર કાંકરીચારો કરવામાં આવ્યો હતો. પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. તો શહેરની શાંતિ દોડવાનો પ્રયાસ અસામાજિક તત્વોએ કર્યો છે. રાત્રે 3 વાગે ખૂબ ભયંકર ઘટના બની છે કે ગણપતિ બાપ્પાનું આગમન થતું હોય અને વોર્ડ નંબર 17માં નિર્મલ પાર્ક યુવક મંડળ એ મારા વિસ્તારનું વર્ષો જૂનું મંડળ છે અને ગણપતિ બાપ્પાની સ્થાપના કરતું રહેતું છે. આ એક કૃત્ય જે ગણપતિ દાદા લાવતા હતા અને એની પર જે ઈંડા ફેંકવાનું ધ્યાને આવ્યું છે. હું તો કહું છું કે આ એક ઘટનાને આતંકવાદી ઘટના ગણવામાં આવે, કારણ કે આ રીતનું કૃત્ય બિલકુલ ચલાવી દેવામાં આવે નહીં. અને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના